પાલીતાણા શેત્રુંજય પર્વતની આજુબાજુના ગ્રામજનોએ ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી છે। શું છે આખો મામલો જોઈએ। પાલીતાણા તાલુકાના પ્રસિદ્ધ શેત્રુંજય પર્વતની આજુબાજુ આવેલા વિવિધ ગામોના ખેડૂતો અને પશુપાલકો હાલ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। વન્ય પ્રાણીઓ દ્વારા થતી રંજાડ અને સિંચાઈના પાણીની સમસ્યાને લઈને આજે આસપાસના ગ્રામજનો અને આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। શેત્રુંજય પર્વતમાળામાં વસતા વન્ય પ્રાણીઓ વારંવાર ખેતરોમાં આવી ચડે છે અને પશુઓના મારણ કરે છે, જેના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન થાય છે અને પશુપાલકોના પશુઓ પર પણ જોખમ રહે છે। ગ્રામજનોની માંગ છે કે આ વન્ય પ્રાણીઓને અન્ય ઊંડા જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે। રજૂઆતમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉમટી પડ્યા, જેમાં આદપુર અને ગંજરડા, ઘેટી અને નાની માળ, હસ્તગીરી અને જાડિયા, ડુંગરપુર, જીવાપર અને ગરાજા સહિત ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદન આપીને રજૂઆત કરી હતી। મારું નામ ગોયલ રાઘવભાઈ, હું એક સામાજિક કાર્યકર્તા છું। બરાબર, રાઘુભાઈ પાલિતાણા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા શું કહો છો કે આ અનુસંધાને આવેદનપત્ર આપવાનું? ખાસ કરીને તો આજે પ્રાંત સાહેબને મુખ્ય બે મુદ્દાઓને લઈને આજે શેત્રુંજય ડુંગર પડતા વિસ્તારો જે છે એમના સ્થાનિક લોકો, સરપંચો અને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં મહત્ત્વનો એક મુદ્દો એવો છે કે જે સૌની યોજનાનું પાણી જે છે એ શેત્રુંજયની અંદર સરકાર દ્વારા નાખવામાં આવે છે, પણ આ બાજુના આદપુર, ગંજાડા, નાનીમાળ, ગેદડા સહિતના 12 થી 13 ગામો છે, એ ગામમાં સિંચાઈનું કોઈ સાધન નથી। તો માનની સરકારશ્રીને અમે સરપંચો તથા આગેવાનો દ્વારા એવી વિનંતી કરવામાં આવી છે કે આ શેત્રુંજય જે સૌની યોજના છે એમાંથી આ ગામના તળાવો ભરવામાં આવે। અને ખાસ કરીને તો બીજો મુદ્દો છે એ બહુ અગત્યનો છે કે સંપૂર્ણ વિશ્વની અંદર અને ભારતની અંદર જેનું તીર્થભૂમિ એવું યાત્રાધામ આ ગિરિરાજ ડુંગર હોય, શેત્રુંજય પર્વત હોય, અને આ પર્વતમાં અત્યારે હાલની સ્થિતિએ મારા ખ્યાલથી 30 થી 35 જેટલા નાના મોટા સિંહોનો વસવાટ છે અને આના કારણે સતત જે યાત્રિકો છે એમના જીવનું જોખમ છે। હજારોની સંખ્યામાં કામદાર વર્ગ છે, મજૂર વર્ગ છે, પર્વત ઉપર જાય છે, એમનું જીવનું જોખમ છે। આ પર્વતની આજુબાજુમાં 15 થી 20 ગામોમાં જે ખેડૂતો વસવાટ કરી રહ્યા છે, પશુપાલકો જે છે એ ભયભીત છે, માલધારી સમાજ છે એ ભયભીત છે। તો એમની રજૂઆત કરવામાં આવી છે કે આ જે સિંહોની સંખ્યા છે આ કોઈ અભયારણ્ય નથી, આ એક મહાતીર્થ છે। તો જે સિંહોનો વસવાટવાળું જે છે એનું સ્પેશિયલ અભયારણ્ય હોય, દાખલા તરીકે જૂનાગઢ અભયારણ્ય છે, એમ સિંહોને અહીંયાથી ટ્રાન્સફર કરીને સ્થળાંતર કરવામાં આવે, જેથી આ ભયમુક્ત આખું વાતાવરણ થાય અને જે કાંઈ લોકોને નુકસાની જઈ રહી છે, ખેડૂતોને નુકસાની જઈ રહી છે, અને ઘણીવાર તો માનવ મરણ પણ થઈ ચૂક્યું છે। અને અમારા આંકડા મુજબ દર વર્ષે 150 થી 200 સુધીનું નાના મોટા પ્રાણીઓનું સિંહો દ્વારા મારણ થાય છે। ખૂબ સ્થિતિ ગંભીર છે। માનનીય કલેક્ટર શ્રી મારફત ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે કે આ બાબતે યોગ્ય કરે, અને ટૂંક સમયમાં જો યોગ્ય કરવામાં નહીં આવે તો સ્થાનિક સંગઠનો, સ્થાનિક સરપંચો સાથે સંકલન કરીને બેઠકો કરી અને આવનારા સમયની અંદર ગાંધી સિંધિયા માર્ગે જે કાંઈ કરવું ઘટે એ બધા સાથે મળીને કરવાના છીએ। મારું નામ બળદેવસિંહ, જિલ્લો સરવૈયા, ગામ હાથાસણી, ગ્રામ પંચાયત હાથાસણી। આજે આપણે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા આવ્યા છો, એના અનુસંધાન પર દેવા આવ્યા છો? આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા એટલા માટે આવ્યા છીએ કે સૌની યોજનાનું પાણી એ શેત્રુંજય ડેમમાં નાખીને ભરી દે છે, બાકીના તળાવો બધા ખાલી રહેશે, એ ભરી દે તો બીજાને કંઈક ઉપયોગી થાય। શેત્રુંજય ડેમમાં પાણી કારણ વગરનું વ્યસ્ત જાય છે। ત્યાર પછી બીજો મુદ્દો અમારો એક એવો છે કે જે આ શેત્રુંજય ડુંગર છે એની ફરતા જે નાના નાના ગામડા છે, દાખલા તરીકે કંજરડા, બેદરડા, ઝાળિયા, માનાજી, હાથસણી, મોટા ઝાળિયા, હસ્તગીરી, ગણધોળ, રોંયશાળા, ડુંગરપુર, જીવાપુર, આ બધા ગામડાને કેટલાય વર્ષોથી ટૂંકમાં ફોરેસ્ટનો કોઈ હક કિસ્સો નથી। જે કાંઈ જે સર્વે જમીન ડુંગરી અમારા સર્વે નંબર સાથે માલિકીના છે, છતાં પણ આ ફોરેસ્ટવાળાના જંગલી પ્રાણીઓને છોડે છે, એ લાયક નથી। અમે અમારા પાલતુ પ્રાણી રાખવા માગીએ છીએ, રાષ્ટ્રીય પ્રાણીને માનીએ છીએ ખરા, પણ રાષ્ટ્રીય પ્રાણીની અમારે જરૂર છે નહીં, અમારે પાલતુ પ્રાણીની જરૂર છે। આ અમારો જીવન નિર્વાહ છે। એટલે સરકારશ્રીને આજે આ મીડિયાના માધ્યમથી અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા આપશે કે આ મીડિયાના માધ્યમથી પ્રાંત સાહેબ આ અમારું ક્યાંક રજૂઆતને યોગ્ય જગ્યાએ પહોંચે અને અમને યોગ્ય નિરાકરણ મળે એવી અમારી માગણી છે।